Now our topic is reducible to variable separable form. આપણે variable separable form માં છે but એને reduce કરીએ. How? So first this kind of form હશે dy by dx બરાબર f of ax plus dy plus c function form. તો તમારાને assume કરવું પડશે v, right? તો એક્ઝામ્પલ જોઈને કે વધારે ક્લિયર થશે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે એનો example 1 dy by dx, right, cos x cos y minus sin x sin y, right? તો આવા ટાઈપના સમમાં તમે ડાયરેક્ટલી વેરીએબલ સેપરેબલ નહીં કરી શકો. જો તમે cos x ને કરશો કે sin x તો પણ બંને સાથે જ રહેશે. ઇન્ટુ પ્રોડક્ટ હોય ત્યારે તમે વેરીએબલ ડાયરેક્ટલી સેપરેટ નહીં કરી શકાય. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું જોઈએ dy by dx બરાબર કોનો ફોર્મ્યુલા છે cos x plus y નો, રાઈટ? cos x plus y એટલે cos x cos y minus sin x sin y, રાઈટ? એનો ફોર્મ્યુલા છે. તો ફર્સ્ટ ઓફ આપણે શું કરશું x plus y બરાબર શું કરશું આપણે એઝ્યુમ કરીએ x plus y બરાબર v ફંક્શન, રાઈટ? સો આપણે x with respect to s ડિફરન્શિએશન કરીએ તો શું આવશે x નો 1 plus dy by dx બરાબર dv by dx x respect to મેં શું કર્યું ડિફરન્શિએશન્સ. સો dy by dx બરાબર શું લખી શકશો તમે dv by dx minus 1 dy by dx ની જગ્યાએ શું લખાશે dv by dx minus 1, રાઈટ? તો I પુટ કરું છું વેલ્યુ dv by dx minus 1 બરાબર x plus y એટલે v. Now તમે વેરીએબલ સેપરેબલ કરી શકશો, રાઈટ? Now dv by dx બરાબર 1 plus cos v, રાઈટ? તો આ સાઈડ આવતું રહેશે that's why 1 upon 1 plus cos v dv, રાઈટ? બરાબર dx dx આ સાઈડ ગયું આ બંને સાઈડ, રાઈટ? આને શું કરશું ઇન્ટિગ્રેશન કરી બંને સાઈડ. so what we get એ લખજો ઉપર इंटीग्रेशन કરી બંને સાઈડ આપણે इंटीग्रेशन टेकिंग इंटीग्रेशन बोथ साइड તમે એ રીતે લખજો टेकिंग इंटीग्रेशन बोथ साइड. ओके सो 1 cos θ ડાયરેક્ટલી એનું इंटीग्रेशन નથી થતું તો આપણે શું કરીએ સિમ્પ્લિફિકેશન આપીએ 1 cos θ એટલે 2 cos square θ by 2 dv. આનું इंटीग्रेशन આપણે ખબર છે 1 નું શું થાય x respect to x, રાઈટ? પ્લસ c. ઓકે 1 નું x. નાઉ અહીંયા ફોર્મ્યુલા લખી દઉં છું તમને. અહીંયા આપણે શું ફોર્મ્યુલા યુઝ કર્યું 1 cos v બરાબર 2 cos square v by 2 1 cos θ 2 cos square θ by 2. ઓકે એ ફોર્મ્યુલા યુઝ કર્યો આપણે. નાઉ આને આપણે 1/2 બહાર લઈ લઈએ 1 upon cos square એટલે sec square v by 2 dv અહીંયા x plus c. sec square θ નો આપણે પાસે ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશનમાં इंटीग्रेशन sec square ax dx बराबर શું લખી શકાય તો કે 1 upon a tan ax, રાઈટ? इंटीग्रेशन નો ફોર્મ્યુલા છે આપણી પાસે इंटीग्रेशन sec square ax dx બરાબર 1 upon a tan ax, રાઈટ? તો હિયર a બરાબર શું છે આપણી પાસે 1/2 a એટલે 1/2. ઓકે સો 1/2 હવે શું થશે 1 upon a એટલે a એટલે 1/2, રાઈટ? ઇન્ટુ tan ax એટલે tan v by 2, right? x plus c. तो 2 ऊपर આવશે 2 ક્યાં હશે ઉપર જશે 2 2 કેન્સલ થઈ જશે. so what we get tan v by 2 બરાબર x plus c. તો v ની વેલ્યુ તમે સબસ્ટિટ્યુટ કરો v ની વેલ્યુ શું છે x plus y x plus y નું કીધું that's why what we get tan x plus y by 2 બરાબર x plus c. this is our final answer, general solutions, રાઈટ? સમજાણો? લાસ્ટ માં તમારે v ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની રહેશે. ઓકે ધીસ ઇઝ કોલ્ડ reducible variable separable form. ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એનું, રાઈટ? નો એક્ઝામ્પલ છે સેકન્ડ એક્ઝામ્પલ 2 x square dy by dx plus xy plus root of 1 minus x square y square बराबर 0.
ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ જો અહીંયા પણ ઇન્ટુ પ્રોડક્ટ છે બને x y તો ડાયરેક્ટલી આપણે વેરીએબલ ને સેપરેટ નહીં કરી શકીએ રાઈટ તો આપણે શું કરવું પડશે x y બરાબર એઝ્યુમ કરવું પડશે શું v રાઈટ અગેન આનું શું કરવાનું આપણે ડિફરન્શિએશન x રિસ્પેક્ટ ટુ તો x નું શું થશે 1 y as it is રાઈટ x નું 1 uv rules રાઈટ x as it is y નું શું થશે dy by dx x નું રહેશે as it is right and dv by dx okay uv rules x to 1 right y as it is x as it is y to dy by dx so what we get y plus x dy by dx બરાબર dv by dx okay then અહીંયા હું લખું x dy by dx બરાબર અહીંયા શું હશે dv by dx right minus y this kind of right okay otherwise we can do something like if I add x here right both side so what we get so xy plus x square dy by dx બરાબર x dv by dx મેં શું કર્યું x ને બંને સાઈડ મલ્ટીપ્લિકેશન કર્યું શું કર્યું x ને બંને સાઈડ મલ્ટીપ્લિકેશન તો આપણે શું કર્યું આ ફોર્મ ઓલરેડી અહીંયા છે આની જગ્યાએ આપણે શું મૂકી શકશું x dv by dx રાઈટ આ ફોર્મ છે આનું this kind of form directly આપણે મળી ગયું dy by dx ગોતવાની જરૂર ના પડી રાઈટ ઓકે તો આ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરું છું આની જગ્યાએ મૂકી x dv by dx plus root of 1 minus v square xy બરાબર v તો x square y square બરાબર v square equal to 0 હવે આપણે વેરીએબલ ને સેપરેટ કરીએ that's why first of all આસે સામેની સાઈડ લઈ જઈએ તો minus root of 1 minus v square that's why x અહીંયા શું આવશે 1 upon root of 1 minus v square dv બરાબર અહીંયા શું આવશે minus 1 upon x dx right સામેની સાઈડ both side taking integrations બંને સાઈડ જો તમે ઇન્ટિગ્રેશન ટેક કરશો રાઈટ તો શું મળશે આ કોનો ફોર્મ્યુલા છે sin inverse v નો કોનો છે 1 upon root of 1 minus x square sin inverse x right એનો ફોર્મ્યુલા છે અગેન આ કોનો છે minus log x that we know plus c right તો sin v ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો v એટલે xy sin inverse xy right plus log x बराबर c this is called our general solutions right v ની વેલ્યુ લાસ્ટ માં સબસ્ટિટ્યુટ કરવાની રહેશે okay